પ્રશ્ન નંબર 1 છે, ટેલિફોનની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે ગ્રેહામ બેલ. પ્રશ્ન નંબર 2 છે, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? આનો જવાબ છે ગંગા નદી. પ્રશ્ન નંબર 3 છે, કુતુબ મિનાર ક્યાં આવેલું છે? આનો જવાબ છે દિલ્હી. પ્રશ્ન નંબર 4 છે, તાજમહેલ ક્યાં આવેલું છે? આનો જવાબ છે આગ્રા. પ્રશ્ન નંબર 5 છે, તાજમહેલ કોણે બનાવડાવ્યો હતો? આનો જવાબ છે શાહજહાં. પ્રશ્ન નંબર 6 છે, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? આનો જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 7 છે, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? આનો જવાબ છે દિલ્હી. પ્રશ્ન નંબર 8 છે, ભારતની શોધ કોણે કરી હતી? આનો જવાબ છે વાસ્કો દી ગામાએ. પ્રશ્ન નંબર 9 છે, દિલ્હીની પહેલા ભારતની રાજધાની કઈ હતી? આનો જવાબ છે કલકત્તા. પ્રશ્ન નંબર 10 છે, બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ છે 14 નવેમ્બર. પ્રશ્ન નંબર 11 છે, પંડિત જવાહરલાલ નહેરુને બાળકો શું કહીને બોલાવતા હતા? આનો જવાબ છે ચાચા નહેરુ. પ્રશ્ન નંબર 12 છે, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? આનો જવાબ છે 2 ઓક્ટોબર 1869. પ્રશ્ન નંબર 13 છે, શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ છે 5 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 14 છે, પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ છે 26 જાન્યુઆરી.
પ્રશ્ન નંબર 15 છે, સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો જવાબ છે 15 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 16 છે, કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે? આનો જવાબ છે ઊંટ. પ્રશ્ન નંબર 17 છે, ત્રિરંગાને કોણે ડિઝાઇન કર્યો હતો? આનો જવાબ છે પિંગલી વેંકૈયા. પ્રશ્ન નંબર 18 છે, મિસાઇલ મેનના નામથી કોને ઓળખવામાં આવે છે? આનો જવાબ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. પ્રશ્ન નંબર 19 છે, આઝાદ હિંદ ફૌજના સંસ્થાપક કોણ હતા? આનો જવાબ છે નેતાજી સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન નંબર 20 છે, આઝાદ હિંદ ફૌજની સ્થાપના ક્યાં થઈ હતી? આનો જવાબ છે સિંગાપુર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.